જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સવારના 7 વાગી ગયા હતા. પહેલા તો આપણે જઈને બ્રશ કરી લઈએ. તો આ રહ્યું આપણું બ્રશ અને ઉલ્યું. પછી કોલગેટ લઈ લીધી, પછી પવાલી ભરીને ભાઈડે પાણી લઈ લીધું અને પછી ભાઈડો 20 વાળું બ્રશ લઈને ઢૂકી જ પડ્યો. કચડ 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 કચડ. અરે ભૂંડો લાગુ રહો, સારો નથી લાગતો કઈ. અને સાહેબ સવારમાં ખેતરનો નજારો તો જુઓ, આહા, વાત જ ના પૂછો. અને ભાઈડે પછી બરાબરનું મોઢું ખંગાળી દીધું અને નીકળી ગયા ચા પીવા. અને સાહેબ જોયું તો દેશી સુલાનો સા મૂકેલો હતો. ભાઈડે પછી દેશી સુલાની સા જોઈને પૂરેપૂરી રકેબી ભરી દીધી અને ટેહડવા બેહી ગયો. બાકી આવા દો તમારે મોરોય મોરો. અને પછી બારે આવ્યો તો એવાકમાં 2-4 ટેણીએ રમતા હતા. એક ટેણીઓ આવીને કે દીપુ કાકા અમારો ફોટો પાડો, નકે આજે હું તમને રાખું જ નહીં. સારું લ્યો તાર ભાઈ, તમારો ફોટો પાડી દઈએ, થોડાક સાઈડમાં આવતા રહો. અને પછી 2-3 ફોટા પાડી દીધા. અને પછી સમય થઈ ગયો હતો નાવા માટેનો, તો આપણે પાણીની ડોલ અને દોડીઓ લઈને નીકળી ગયા નાવા માટે. અને પછી દોડીઓ ભરવા માટે પાણીની પાઇપ લગાવી દીધી અને પછી થોડું ગરમ પાણી લાવી દીધું, કારણ કે હજી મને છે ને ઠંડી બહુ આવે છે. અને પછી બરોબરનું પાણી બંને મિક્સ કરી દીધું. પછી નાઈને ભાઈડો બૂટ પહેરીને માથું ઓળાવા આવી ગયો આપડી ઈકો પાસે. અને પછી ફટાફટ ભાઈડે માથું ઓળાઈ દીધું અને ભાઈડો પછી થઈ ગયો ટીપ ટોપ. મિત્રો, પહેલો બ્લોગ આપણો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવતા જાજો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા જાજો. થેન્ક યુ.